નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી એવી જમીનમાં ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજના આ મહત્વના વિડીયોમાં વાતચીત કરવાની છે કે વાવણીનો સમય નજીક આવી ગયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની અંદર કપાસનો સ્ટોક પડેલો છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું થતું હોય કે ભાઈ વાવણીનો સમય આવી ગયો છે, ચોમાસું પણ હમણાં ટૂંક સમયમાં બેસી જવાનું છે, તો કપાસના ભાવતાલ કેવા રહેવાના છે, કપાસનો ભાવ વધવાનો છે કે નથી વધવાનો? કેમ કે અત્યારે આપણે પૈસાની જરૂર હોય છે, નવું ખાતર બિયારણ એવું બધું આપણે લેવાનું હોય છે, તો એના કારણે આપણને વધારે ખ્યાલ આવે કે ભાઈ કેવા ભાવતાલ રહેવાના છે। તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે અને પૂરેપૂરી તમને માહિતી મળી શકે કે ભાઈ કપાસના ભાવતાલ વધવાના છે કે નથી વધવાના। તો ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં પણ તમે નવા હોય તો એને પણ લાઇક અને ફોલો જલ્દીથી કરી દેજો। તો ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો સામાન્યપણે કપાસની બજાર આપણે જોઈએ તો વધતી જ નથી, અત્યારે સ્થગિત ને સ્થગિત છે। એમાં નાના મોટી તમામ માર્કેટયાર્ડની જો વાતચીત કરીએ, એ ગોંડલ માર્કેટયાર્ડ હોય, અમરેલી માર્કેટયાર્ડ હોય, બોટાદ માર્કેટયાર્ડ હોય, જામનગર હોય, રાજકોટ હોય કે પછી જુનાગઢની માર્કેટયાર્ડ હોય, ભાવનગરની માર્કેટયાર્ડ હોય, તો કપાસના ભાવ અત્યારે 1400 રૂપિયાથી લઈને 1500 રૂપિયાથી લઈને વધારેમાં વધારે ઊંચા જો વાતચીત કરીએ તો 1550 રૂપિયા સુધીના ચાલી રહ્યા છે। હવે આમાં આપણને એમ લાગે કે ભાઈ વાવણીનો સમય આવે તો કદાચ કપાસનો ભાવ વધે અથવા તો ઘટે એવું ઘણા બધા ખેડૂત મિત્રોને હોય અને એવો ડેટા જાણવો જરૂરી છે। તો વાવણી સમયે એટલે કે હમણાં જૂન મહિનાની શરૂઆત થવાની છે, તો એમાં કપાસના ભાવ કેવા રહેશે? તો અત્યારે ઓવરઓલ લેવલની પ્રમાણે જોવા જઈએ તો માર્કેટ અત્યારે ઠંડુ છે, એટલે કે કપાસના ભાવ સ્થગિત છે। જે આપણે ગણીએ તો સામાન્યપણે નીચામાં નીચા 1300 રૂપિયાથી લઈને 1400થી લઈને 1500 1550 રૂપિયાના ભાવતા ચાલી રહ્યા છે। કોઈ પણ માર્કેટયાર્ડની વાત કરીએ તો આવા કપાસના બજાર ભાવ મળે છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ વાવણીના સમયે કપાસના ભાવ સારા એવા વધી શકે તેમ છે, તો અત્યારે જે રીતે જાણવા મળ્યું એ રીતે કપાસનો ભાવ એક પણ પ્રકારનો વધે એવું લાગી નથી રહ્યું। અત્યારે કપાસની બજાર સ્થગિત રહે એવી શક્યતાઓ છે, એટલે કે 1400 રૂપિયાથી લઈને 1500 રૂપિયાના વચગાળાની વચ્ચે કપાસના ભાવ રહે એવી શક્યતાઓ લાગી રહી છે। એટલે ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોને કપાસ વેચવું હોય અથવા તો ગામડાઓમાં વેપારીઓ આવતા હોય અને કપાસ ખરીદતા હોય તો એ રીતના આસાનીથી કપાસ વેચી શકે છે અને પોતાનો નફો મેળવી શકે છે। એટલે આ પ્રમાણે કપાસનો કોઈ પણ પ્રકારનો ભાવ 2024ની ચોમાસામાં અથવા તો વાવણીમાં વધે એવી શક્યતાઓ લાગી નથી રહી। અને કઈ રીતના કપાસ અને મગફળીની બજાર આગળ આવે છે એના તમામ ડેટા અને તમામ સચોટ માહિતી આપણે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી આપતા રહીશું। એટલા માટે જોડાતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન। ખેડૂત છે તો જગત છે।